નહીં બટેકા ને કોબીનું શાક પતી ગયું છે આજે બિલ ભરે દિલ ખુશ હો ગયા બહુ ચાલાક છે હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જ હશે તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં તો આજે છે મંગળવાર અને છે ને અત્યારે તો મેં ખાલી બ્રશ કર્યું અને પછી મેં કીધું ચાલો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કહી દે એમ તો પછી છે ને હવે અત્યારે મારે છે ને પહેલાં બધું કામ પતાવવાનું છે સંજવારી કાઢી લઉં પછી નાહી ધોઈ ફ્રેશ થઈ જાઉં પછી ટિફિન બનાવું કેમ કે આજે ટિફિન પણ બનાવવાનું છે ને સતીશ માટે નાસ્તો પણ બનાવવાનો છે તો મેં કીધું છે ને બધું કામ પતાવી નાખીએ પછી મળશું આપણે તો ગાઈઝ અમારે છે ને સુરતમાં ઠંડી તો નથી પડતી આપણે પણ છે ને આપણે ઠંડા પાણી તો નાહવાનું થતું જ નથી એટલે આપણે ગરમ પાણી થાય છે ઠંડી તો ના હોય યાર પણ અત્યારે ઠંડુ પાણી તો હોય ને એટલે આપણે ગરમ પાણી મૂકી દીધું છે ગીઝર તો નથી પણ હીટર મૂકી દીધું છે ચલો હું નાઈ ધોઈ ફ્રેશ થઈ ગઈ છું અને આપણે હવે લાગી જવાનું છે રસોઈ બનાવવા તો કોબી અને બટેકાનું શાક બનાવવાનું છે અને લોટ બાંધી લીધો છે રોટલી બનાવી છે અને સતીશ માટે છે ને ઉપમા બનાવવો છે ખબર નહીં અને હમણાં થોડાક દિવસ છે ને ઉપમા એને બહુ ભાવે છે તો કે ઉપમા બનાવી જાય છે તો મેં કીધું તમારી ફરમાઈશ તો આપણે બનાવવું તો પડે જ તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ છે ને સતીશ આવી ગયા છે ને મારે નાસ્તો પણ બની ગયો છે અને ટિફિન પણ બની ગયું છે અને જો આપણે બેસી ગયા છે નાસ્તો કરવા આ ઉપમા બનાવેલો છે રીંગણાની કોબીનું શાક એ નહીં બટેકા ને કોબીનું શાક બિલ ભરાવે ઈ તો કે મારી પાસે અને પછી છે ને અત્યારે સતીશ છે ને રિચાર્જ કરે છે મારા મોબાઈલનું પતી ગયું છે આજે બિલ ભરે છે બિલ તો હજી બાકી છે કાલે આવ્યું મોબાઈલ લાઈટ બિલ લાઈટ બિલ તો બધા બિલ ભરવામાંથી ઊંચા નથી આવતા આપણે કા તાર મોઢું તો બતે તાર મોઢું તો આવતું જ નથી વાળ જ દેખાય છે તારા મોટું જોયું જ છે બધાય ક્યાં નથી જોયું ના યાર લોક બનાવતા હોય મોઢું તો આવવું જોઈએ ને બધા ફ્રેન્ડ્સ ને મજા આવે એમ મજા આવે ને બધાને ફ્રેન્ડ ને જોઈને મજા આવે ને તો બસ ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ ગાઈઝ આવી જાવ બધા નાસ્તો કરવા ગાઈજીસ ઓલ ગાઈજીસ ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ આપણે નહીં આપણે બધા નાસ્તો કરી લઈએ તમે મનમાં એવું વિચારજો કે આપણે નાસ્તો કરીએ જ છે અત્યારે તો ચાલો આપણે પેલા નાસ્તો કરી લઈએ અને પછી આપણું જો રિચાર્જ થાય છે અત્યારે દિલ ખુશ હો ગયા દિલ ખુશ તો થઈ જાય ને મારે ગૂગલ પે છે પણ હું મારામાંથી રિચાર્જ નથી કરતી સતીશ કરાવું છું બહુ ચાલાક છે તો ગાઈઝ આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને સતીશે પણ નાસ્તો કરી લીધો છે કા તો ગાઈઝ છે ને મારે તમને એક વાત કહેવી હતી કે છે ને મારા વિડીયોઝ છે ને ક્યારેક ક્યારેક 2 દિવસ આવે ક્યારેક 3 દિવસ આવે ક્યારેક એકાત્ર આવે તો પછી છે ને મને એવું થાય કે ડેઈલી શું વિડીયોમાં બનાવું અને ડેઈલી શું કન્ટેન્ટ કરું એમ કે ઓફિસથી ઘરે ને ઘરેથી ઓફિસ હોય તો પછી શું તમને બતાવું એવું થાય તો પછી છે ને હું ક્યારેક એકાત્રે બનાવું અને ક્યારેક 2-3 દિવસે બનાવું તો કન્ટિન્યુ ડેઈલી વોક તો બનાવતી જ નથી
તો પછી છે ને એના માટે આપણે છે ને કંઈક નવું કન્ટેન્ટ ક્રિએટ કરવું પડે. તો પછી છે ને એટલો અમને ટાઈમ નથી, અને હમણાં તો છે ને સતીશને પણ રવિવારે રજા નથી આવતી, અને મારે તો રવિવારે રજા જ હોય, તો એને રજા નથી આવતી તો અમે ક્યાંય બહાર પણ નથી જઈ શકતા, અને એ પાછા જાય છે નાઇટમાં, તો કાંઈ મેળ જ ન આવે, કેમ કે રવિવારે હું ઘરે હોય તો સવારે આવીને સૂઈ જાય, તો પછી મારે શું કરવું. અને પછી તોય હું થોડો ઘણો વિડીયો બનાવું છું, તો પછી મને એવું થાય કે તમને શું ડેઈલી ઘર બતાવું ને રસોઈ બનાવતી હોય એ બતાવું, અને પાછી ઓફિસે જતી હોય ને ઓફિસથી ઘરે આવતી હોય, તો પછી મને એવું થાય કે શું બતાવું એવું. તો કાંઈ નહીં, છે ને એકાત્રે 2 દિવસે હું વિડીયો બનાવું છું. તમારે કંઈ કેવું છે ફ્રેન્ડ્સને? કાંઈ નહીં, નવો કન્ટેન્ટ હોય એટલે વિડીયો અમે મૂકી જ દેશું. હા, એમ તો અમે વિડીયો તો બંધ કરવાના જ નથી, વિડીયો તો બનાવવાના જ છે, કે એવું નહીં કે હાલો હવે ઇન્ટરેસ્ટ નથી તો નથી બનાવો. નહીં એ તો ચાલુ જ રહેવાનું છે. જર્ની ચાલુ કરી હોય ને ચાલુ જ રહેશે એકચ્યુઅલીમાં. સારું, હાલો તો હવે મારે જવું છે. મારી પાસે મસ્ત ટોપિક છે પણ એ નથી કાંઈ રિવીલ કર્યા જેવો નથી. એવું છે? તો ચાલો, અત્યારે છે ને મારે જવું છે ઓફિસ. અત્યારે છે ને 9:30 તો વાગી ગયા છે ને હું પણ રેડી થઈ ગઈ. આજે છે ને વહેલી ફ્રી થઈ ગઈ, બધું કામ કરીને વહેલી જાય ગઈ હતી ને, તો બાકી છે ને મને સવારે એટલી આળસ આવે ઉઠવાની, એવી ઊંઘ આવતી હોય ને તો પછી હમણાં તો છે ને સતીશ નાઇટમાં જાય તો વહેલી ન ઉઠું, મોડી ઉઠું, પણ હવેથી નીંદર વહેલી ઉઠી જાય છે, તો મેં કીધું છે ને વહેલું ઉઠી જવું છે ડેઈલી. તો ચાલો અત્યારે હવે નીકળું છું ઓફિસ જવા માટે. એમ તો હજી વાર છે, થોડીક વાર રીલ્સ જોઈશ, કોકના વ્લોગ જોઈશ, પછી નીકળી ઓફિસ જવા માટે. તો ચાલો આપણે હવે મળીશું સાંજે, કેમ કે ઓફિસ જઈને પછી ઓફિસમાં શું વિડીયો બનાવે, એમ ઓફિસ તો બધાએ જોયું જ છે તમે, તો ત્યાં જઈને પછી આપણે કામ હોય ને એવું તો ન હોય કે ચાલો વ્લોગ બનાવીએ. હા, તો સારું, હાલો હવે. તો ગાઈસ, હું અત્યારે ઓફિસથી આવી ગઈ છું ઘરે, અને સતીશે આ છે ને દાળ બાફી રાખી છે, અને આ તાવડી લેવી હતી તો પછી આ તાવડી લઈ લીધી, અને હવે છે ને રસોઈ બનાવવાની છે. ચણાની દાળ અને બાજરાના રોટલા. તો સતીશ અત્યારે ગયો છે છાશ લેવા, તો એ આવે તો પછી હું બનાવી નાખું જમવાનું. રોટલી છે ને સવારની પડી હતી, આપણે બપોરે ખાવા ઉઠતા નથી, એટલે અત્યારે છે ને આ નાસ્તો બને તરવાનું કામ ચાલુ છે. મારે નાઇટમાં નાસ્તો થઈ જાય, કદાચ ભેગો લઈ તો જાઉં તો, અને અત્યારે જમવાનું થઈ જાય, બરોબર ને? તો વઘારેલી ખીચડી, ડબલ વઘારની ખીચડી હજી બની તો ગઈ છે, જો બતાવે. કેમ હજી વઘાર બાકી છે ને? પણ વઘારવાની બાકી છે. મેં કીધું રોટલી તરી રહું ને પછી બનાવ. આપણે છે ને આજે દાળ બનાવવાની હતી. દાળ જો કુકરમાં જો પડી. વિડીયોમાં છે ને કહી દીધું કે સતી છે દાળ બાફી રાખી હતી, પણ દાળમાં તો આપણે દાળ બનાવવાનો પ્લાન કેન્સલ થઈ ગયો, અને હવે છે ને ડબલ વઘારવાની ન્યુ એડેડ તાવડી લઈ આવ્યા. તાવડી લઈ આવી, એક તો પડી છે અહીંયા. એમાં છે ને રોટલા હરખા શેકાતા નથી, કાચા. સારું, ચાલો તો પછી જમવા ભેગા થાવ હવે. તો ગાઈસ, આપણે છે ને ડબલ વઘાર વાળી ખીચડી બની ગઈ છે, અને આ સવારનું શાક, અને આ તળેલી રોટલી અને છાશ. તો કેમ મજા આવશે ખાવાની? ચાલુ તો થઈ ગયું છે ખાવાનું. એક નંબર ને. ચાલો જમી લઈએ, તો પછી મળીએ આપણે. ચાલો, બાય. તો ગાઈસ, અત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા છે, અને જમી લીધું, અને સતીશ છે ને અત્યારે એને ઓફિસ જવાનું હતું, તો એ ઓફિસ ગયો છે, અને હું હવે ઘરે છું. તો છે ને મારે હજુ બધું કામ કરવાનું બાકી છે, કેમ કે હજી જમીને જસ્ટ સતીશ હમણાં ગયો ને મેં વ્લોગ ચાલુ કર્યો, અને મમ્મીનો વિડીયો કોલ આવ્યો હતો, તો પછી મમ્મી યારે થોડીક વાર વાતું કરી, અને એ મમ્મીને નાની માના ઘરે ગયા છે, તો ત્યાં પણ બધા હારે વાતું કરી. તો ચાલો હવે છે ને બધા મિત્રોને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. તો હવે છે ને આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બધાને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ, જેથી કરીને અમારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચલો, બાય.